હું એક વાત તમને કૃષ્ણની વાત કરું કે કૃષ્ણ અને અર્જુન બે હેલા જતા હતા ને, તો કૃષ્ણ હતો વાયન, અર્જુન કૃષ્ણ હતા આગળ અને અર્જુનજી વાય હતા. એમાં એક મગનું ખેતર આવ્યું ને, એ વાત આપણી કાલ દીદી અધૂરી રહી હતી. ઓલું વાવાઝોડું આવ્યું એમાં એ કૃષ્ણ આગળ છે અને વાય અર્જુન ને, એને મગનું ખેતર હતું અને મગની શીંગું જોઈ અને એને મોઢામાં પાણી આવ્યું. એ કે હારું મગની શીંગું કેવી, મને ભૂખ લાગી, એકાદી શીંગ તોડીને ખાવ. અને એક શીંગ તોડીને ખાધી અને પેટમાં ગઈને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એક શીંગ મેં તોડીને ખાધી. તો કે એ શીંગમાં દાણા કેટલા હતા? એ કે હાથ. તો કે ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે. એ કે એમને રાત ને દી મહેનત કરી, હજી એને પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું પાદરો તું મીડ્યો ખાવા? જા ઈ કે હાલ બળદિયો થાય એના ઘર ધણીના ઘીરે, ઈ તને છોડી દે મને વાંધો નથી. ઈ પટેલ નું ખેતર હતું, પટેલ ના ઘીરે ગાય હતી ને ગાય વિયાણીને વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને પટેલ ને પટલાણી બેન બાર ગામ જવાનું થયું. બાજુની બેન હતી ને પાડોશી બાઈ, એને કીધું એ કે 2 દી ઘરનું ધ્યાન રાખજો ને, અમે બહાર ગામ જઈએ છીએ, ગાને વાસડા ને પાણી પાજો. કાંઈ વાંધો નહીં કે જાઓ. એ વીઆઈ ગયા પછી બાઈ ની બુદ્ધિ બગડી. એ કે પટેલ ને તલ ગણાય ત્યાં 2-3 કોઠીઓ ભરી થોડાક લઈ લો, છોકરા ખાય છે, અહીંયા ક્યાં જોખીને નાખ્યા. એ એક હોપડું ભરીને જઈને બીજું હોપડું ભરવા આવ્યું ને, તો ખડકી આગળ ઉભો ઉભો વાસડો વિચાર કરે કે હું 7 દાડામાં હલવાનો છું, ના હોપડા હારે. એ બીજું હોપડું નાખી આવીને બીજું ભરવા આવીને વાસડા ને વાસા આવી. એ માં શું કરે છે કે આ કરમ ની ગાંડિયું શું બનાડી છો બાંધવા? તને એમ છે હું વાસડો, પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડુ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં મેં મગની એક સિંગ તોડીને 7 દાણા નીકળ્યા, ભગવાને બનાય 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાણી છો, હુપડા હારવા. હાથમાંથી હુપડું પડી ગયો, તલ નાખી દે પાછા. પટેલ ની બે આવ્યા ને, એ કે આ તો અર્જુન છે. 2 માણા ઈશ્વરને અરજ કરી કે પ્રભુ જો અર્જુન જ હોય અને અમારું દેણું ભરવા માટે આવ્યો હોય ને તો આને લઈ લ્યો, અમારે દેણું નથી એનું કાંઈ જોતું કાંઈ. વાસડો મરી ગયો. બાપુ આ કર્મની ગતિ તમને મને આમાં સમજાય એવી વાત નથી. રામ કરમ છે ને બાપુ, કર્મની ગતિ છે આખી જુદી બાબત છે. કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના ઝૂકે નહીં, પછી હુનર કરો હજારે આખરે આડા ફરે.